હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય તમારું જે સંસ્કૃત છે, તો સંસ્કૃતનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનું આ પેપર છે. અને તારીખ તમે જોઈ શકો છો 6/10/2025 અને વાર સોમવાર, એટલે કે આજનું લેટેસ્ટ આ પેપર છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને આની અંદર જેટલા પણ ખાલી જગ્યા છે, આઈએમપી એમસીક્યુ છે, એનું સોલ્યુશન હું તમને વિડીયોની અંદર આપું છું. તમારા જિલ્લાની અંદર હજુ જો સંસ્કૃતનું પેપર બાકી છે તો તમને જણાવી દઉં કે વિડીયોને સ્કીપ કર્યા વગર એક એક પ્રશ્ન ઉપર થોડો ભાર રાખજો, કારણ કે તમારા પેપરની અંદર આ પેપરમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. ચાલો, સૌથી પહેલા આપણો વિભાગ એ છે. તો વિભાગ એ ની અંદર તમને પદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ પૂછાય છે. તો 3 પદ્યખંડ આપેલા છે. 3માંથી કોઈ પણ 2નો તમારે અનુવાદ કરવાનો છે. તો તમારી ટેક્સ્ટ બુક ગાઈડમાંથી તમે જોઈને અનુવાદ શીખી લેજો. આગળ વધવું છે તો તમને અહીંયા પ્રશ્નો આપેલા છે કે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતમાં લખવાના છે. તો આનો જે પ્રશ્નો છે એ તમે થોડું ટેલી કરી લેજો. પછી તમને વિવિધનાથ નોંધ પૂછી છે. તો નોંધ આઈ હોપ તમે લખી હશે. અને આ નોંધ તમારે જો પેપર બાકી છે તો મેઘા જે છે ને એ મોસ્ટ આઈમ્પી છે ભાઈ, વારંવાર પૂછાય છે એટલે તૈયાર કરી લેજો. ચલો, પછી તમને શ્લોક પૂર્તિ પૂછી છે. તો શ્લોક પૂર્તિ તમારે અહીંયા તૈયાર કરવાની છે. એનાથી આગળ વધવું છે તો આપણને પૂછાય છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે. તો પ્રશ્ન નંબર આપણો 7 છે. એમાં કીધું છે ક મોઘમન્ન વિદંતે. તો ત્યાં આપણો જવાબ આવશે અપ્રચેતા. જવાબમાં તમારે લખવાનું છે અપ્રચેતા. પ્રશ્ન નંબર 8 છે વેદાભ્યાસો હિ ખાલી જગ્યા. તો વેદાભ્યાસો હિ ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે પચ્ચધા. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 9 છે કશ્ય કીર્તન મુનિ પુનાતિ. તો ત્યાં આપણો જવાબ આવશે જલસ્ય. ચલો, 10માં કીધું છે કે નિશિતા ઈશવ ઇવ ધ્વંતિ. તો અહીંયા આપણો જવાબ આવશે શઠા. જો આવા પ્રશ્નો પૂછાય તો આપણને તકલીફ ન પડે એટલા માટે કહું છું બને એટલો પેપર સોલ્યુશન કરીને જજો. ચલો, 11માં કીધું છે યુધિષ્ઠિર સૌપ્રથમ કોને જીવિત કરવાનું કહે છે. તો યુધિષ્ઠિર નકુલને જીવિત કરવાનું કહે છે. ચાલો, આગળ વધીશું તો આપણો અહીંયા વિભાગ બી છે. વિભાગ બી ની અંદર તમને ગદ્યખંડ આપેલા છે અને કોઈ પણ 2, 1, 2 અને 3 છે. 3માંથી કોઈ પણ 2નું તમારે અનુવાદ કરવાનું છે, ભાષાંતર કરવાનું છે. તો જરા તમે ચેક કરી લેજો. ચલો, ત્યાંથી મારે આગળ વધવું છે તો પ્રશ્નો આપેલા છે એનો જવાબ તમારે સંસ્કૃતમાં લખવાનો છે. પ્રશ્નો 2 જોઈને તૈયાર કરી લેજો. પછી વિવરણાત્મક નોંધ આપેલી છે સપ્તદી અને અત્ર ભવતી. તો આ પણ તમે તૈયાર કરીને જજો. ચલો, પછી કીધું છે ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર આપણો 17 છે. અને 17 ની અંદર તમને કીધું છે દેવાહ સ્વભાવત ખાલી જગ્યા સંતિ. તો દેવાહ સ્વભાવત ક સંતિ. તો તે આપણો જવાબ આવશે અદાંતા. જવાબ આપણો થશે અદાંતા. ચલો, પછી 18માં કીધું છે સંપ્રતિ ખાલી જગ્યા પ્રસૂયતે. તો સંપ્રતિ મિત્ર લાભ પ્રસૂયતે. સંપ્રતિ ખાલી જગ્યા પ્રસૂયતે. તો મિત્ર લાભ. ચાલો, 19માં આપણને કીધું છે ચતુર્થે ખાલી જગ્યા નામ કે પુરુષાર્થ વરસ્ય નેતૃત્વ ભવતી. તો અહીંયા ઓપ્શન નથી આપેલા, પણ ઓપ્શન વગર હું તમને જવાબ કહી દઉં છું કે અહીંયા આપણો જવાબ આવશે મોક્ષ. શું આવશે? મોક્ષ. કદાચ તમને ઓપ્શનમાં આપે અર્થ અને મોક્ષ, તો તમારે જવાબ લખવાનો છે મોક્ષ. ચતુર્થે મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય નેતૃત્વ ભવતી. ચાલો, પછી આગળ વધીશું તો આપણને વિકલ્પો કીધા છે. સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. ચલો, 20મા નંબરનો ક્વેશ્ચન છે દયધ્વમ હિતસ્ય ક અર્થ. તો ત્યાં આપણે જવાબ લખીશું દયા પુરુત. 21માં ધીમતામ કાલકેન પ્રકારેણ ગચ્છતિ. તો ધીમતાલ કાલકેન પ્રકારે ગચ્છતિમાં આપણો જવાબ થશે કાવ્યશાસ્ત્ર વિનોદેન. કાવ્યશાસ્ત્ર વિનોદેન. પાટણ જિલ્લાના જે વિદ્યાર્થીઓ પેપર જોઈ રહ્યા છે તો તમે કોમેન્ટની અંદર જણાવજો કે તમારા કેટલા માર્ક્સ થાય છે પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો કર્યા પછી. ચલો, 22માં વાત કરું તો મહર્ષિણા કહ સપ્ત આસીત. તો ત્યાં જવાબ આવશે દશરથ. ચલો, 23માં વાત કરીએ આગળ તો દિશાયા સમાનતા નામ કિમ. તો દિશાયા સમાનતા નામ કિમ.
તો ત્યાં આપણો જવાબ લખીશું આપણે વિચારસ્ય સમાનતા. ચાલો પછી પ્રશ્ન નંબર 24 છે, મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણ પુત્ર અભવત. તો મહર્ષિ દયાનંદનું નિર્વાણ કઈ જગ્યાએ થયું હતું? તો અજમેર નગરે. ચાલો ત્યાંથી આગળ વધુ તો વિભાગ સી છે. વિભાગ સી ની અંદર તમને ગદ્ય ખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં તમારે લખવાના છે. તો આને વાંચો અને આ પ્રશ્નના ઉત્તર તમારે જોઈને લખવાના છે. ચલો આગળ વધીએ તો તમને સમીક્ષાત્મક નોંધ કીધી છે. એમાં યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ, વિવાહ સંસ્કારનું મહાત્મ્ય અને પ્રજાયતિનો ઉપદેશ. તમને મજા આવે લખી શકો છો. પછી વાક્યનો સસંદર્ભ પૂછે છે, કોઈ પણ બે લખવાના છે. ચાલો ત્યાંથી આગળ વધુ છે તો આપણને અહીંયા વાક્ય કોણ બોલે છે તે શોધીને તમારે લખવાનું છે. તો પ્રશ્ન નંબર 32માં તમને એમાં કહ્યું છે, વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. તો આ કોણ બોલે છે? યજમાન બોલે છે. આપણો જવાબ આવશે યજમાન. ચાલો પછી બીમાં કીધું છે, ન ખલુ રાજ્ય લોભેન. આ કોણ બોલે છે? કૈકેયી બોલે છે. સીમાં કીધું છે, કથઃ માદાત્મ કે ત્વયી વિશ્વાસઃ. આ વાક્ય કોણ બોલે છે? પથિક બોલે છે. પથિક. ચલો ડીમાં કીધું છે, સ્વસ્તિ ભવતે સત્યાસંતુ યજ્ઞમાનસ્ય કામા. તો આ વાક્ય બોલે છે પુરોહિત. ચાલો આગળ વધવું છે વિભાગ ડી માં. આગળ વધવું તો વિભાગ ડી ની અંદર તમને ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે. તો ફકરો વાંચી અને જવાબ જોઈ લેજો. ચલો પછી તમારે ઉત્તર ગુજરાતીમાં લખવાના છે. અહીંયા પ્રશ્નો આપેલા છે, જરા જોઈ અને તમે ટેલી કરી લેજો. અર્થ વિસ્તાર આપેલો છે, તો 38માં અર્થ વિસ્તાર છે એ પણ જોઈ લેજો. કદાચ બેઠે બેઠો તમને પૂછી લેશે. હાલો પછી આગળ વધવું છે તો અહીંયા ખાલી જગ્યા કીધી છે. તો 39માં તમને પૂછ્યું છે કે ખાલી જગ્યા લક્ષ્યતે આયુ. તો ખાલી જગ્યા લક્ષ્યતે આયુ ત્યાં થશે આપણો જવાબ આચારાત. ચલો 40માં કીધું છે, પ્રસિદ્ધ સંદેહી ખાલી જગ્યા વિદ્રિશામ. તો ત્યાં આપણો જવાબ આવશે શમાં સમાય. 41માં ખાલી જગ્યા સાહસ માં કારશા. તો ત્યાં આપણો જવાબ આવશે પાર્થ. ચાલો આગળ વધવું છે તો મસ્ત તમને પૂછ્યું છે કે શ્લોકાંશોને જોડો. અહીંયા જે શ્લોકાંશો આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. તમને તમારી પરીક્ષામાં 1000% જોવા મળશે. એટલે પ્લીઝ કહું છું તૈયાર કરી લો આને. ચલો 42માં કીધું છે કે યથા કાષ્ટમયો હસ્તી. આ યથા કાષ્ટમયો હસ્તી છે ને ભાઈ વારંવાર 1000% પૂછાય છે. તો ત્યાં આપણો જવાબ આવશે યશ ચર્મમયો મૃગઃ. યશ ચર્મમયો મૃગઃ. ચાલો પછી 43માં મેઘા મે વરુણા દદાતુ. આ પણ પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. તો મેઘા મે વરુણા દદાતુ. તો મેઘા મગ્નિ પ્રજાપતિ. ત્યાં તમારો જવાબ આવશે બીજામાં મેઘા અગ્નિ પ્રજાપતિ. ચલો 44માં કીધું છે સદા પ્રહષ્ટ્યા ભવ્યમ. તો ત્યાં આપણે જવાબ લખીશું ગૃહ કાર્યે શું દક્ષયા. આ પણ પૂછાય છે ભાઈ. તો ગૃહ કાર્યેષુ દક્ષયા. ચલો 45માં સાર્થ પ્રવસને મિત્રમ. સાર્થ પ્રવસને મિત્રમ. તો ત્યાં આપણો જવાબ આવશે ભાર્યા મિત્રમ ગૃહે સત. ભાર્યા મિત્રમ ગૃહે સત. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણો વિભાગ ઈ આપણી પાસે છે. અને વિભાગ ઈ માં તમને પરિચયાત્મક નોંધ પૂછી છે. મસ્ત છે. કુમાર સંભવ ગૃહસૂત્ર અને રામાયણ. મોજ પડે એ લખો. પછી ન્યાય લખવાના છે. તો અગ્નિશિખા ન્યાય અને ઉપરવૃષ્ટિ ન્યાય. મસ્ત ન્યાય પૂછ્યા છે. આગળ વધવું છે તો તમારે સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. તો 50માં કીધું છે કે જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી. આ વાત કયો ન્યાય આપણને સ્પષ્ટ કરે છે. તો એમાં આપણો જવાબ આવશે અવ્યાપાર વ્યાપાર ન્યાય. અવ્યાપાર વ્યાપાર ન્યાય. ચાલો પછી 51માં વાત કરી છે કે જ્યારે મનુષ્યમાં રહેલી પ્રકૃતિ સહજ શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ ન થાય ત્યારે કયો ન્યાય પ્રયોજાય છે. તો ત્યાં આપણો જવાબ આવશે ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ ન્યાય. ચલો પછી 52માં કીધું છે સંઘશાસ્ત્રમાં કેટલા ગણ હોય છે. તો સંઘશાસ્ત્રમાં 8 ગણ હોય છે.
53માં રસેય રુદ્રેશિના યમન સભા લગગહ. આ કયા છંદનું લક્ષણ છે? તો યમન સભા લગા આ ભાઈ શિખંડી છંદનું લક્ષણ છે, બંધારણ છે. શિખંડી જવાબ આવશે. ચલો પછી અલંકાર શબ્દ કયા ધાતુ પરથી બનેલો છે? તો ત્યાં આપણો જવાબ આવશે અલમ વત્તા કૃ. શું? અલમ વત્તા કૃ. ચલો 55માં કીધું છે કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દ પ્રયોગ કરવામાં આવે છે? તો શ્લેષમ અલંકારમાં દ્વિઅર્થી પ્રયોગ કરવામાં આવે છે. શ્લેષમ. ચલો 56માં કીધું છે જ્યોતિષ શાસ્ત્રને શાનું અંગ માનવામાં આવે છે? તો જ્યોતિષ શાસ્ત્રને વેદનું અંગ માનવામાં આવે છે. કોનું? વેદનું અંગ માનવામાં આવે છે. 57માં વાત કરી છે પારસ્કર ગૃહસૂત્ર કેટલા કાંડ છે? પારસ્કર ગૃહસૂત્રમાં કેટલા કાંડ છે? તો એમાં 2 કાંડ છે. આગળ વધું છું. પ્રશ્ન નંબર 58. રઘુવંશ મહાકાવ્ય સર્ગની સંખ્યા તમારે જણાવવાની છે. તેમાં 19 સર્ગ આવેલા છે. ચલો 59માં ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ક્યારથી થયો છે? તો વેદકાળથી થયો છે. કયા કાળથી? વેદકાળથી થયો છે. મારા વાલા વિદ્યાર્થીઓ, પોસિબલ હતું જેટલો ટાઈમ હતો એટલું તમને સોલ્યુશન મેં આપ્યું છે. બીજું વિશેષ સોલ્યુશન થોડું તમે કરી નાખજો. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.